બેક ટુ માય ચેનલ. કાલે અમને દવાખાને ગયા હતા તો લિટરલી ત્યારે એવું લાગ્યું કે માણસો મેજોરિટી દવાખાને જ હોય છે, એટલા માણસો માંદા રહે છે. એમાં એમ થાય કે ખાવામાં કંટ્રોલ રાખવો પડે, પછી કોઈ પણ બહારની વસ્તુ જંક ફૂડ ખાવામાં નોલું. અમારી જનરેશનના માણસો કોઈ પણ એવું ખાવાનું વિચારતા જ નથી, કેમ કે અમારે પણ ક્યારેક બહારનું ખાતા હોય તો ચીઝ ગાર્લિક ને એવું નોલું મન થઈ જતું હોય ખાવાનું, તો એ વસ્તુ ક્યારેક એમ થાય કે આ વસ્તુ થોડીક ઓછી ખાવી જોઈએ. મારા ફ્રેન્ડના મમ્મીને કેન્સર છે તો અમે એનો કીમોથેરાપી ચાલુ હતી, અમે કીમોથેરાપીમાં ત્યારે ગયા હતા. મતલબ કે આ બાજુની સાઈડમાં 10 બેડ, ઓલી બાજુની સાઈડમાં 10 બેડ હતા, એવા અમે ચોથા માળે હતા. તો મતલબ સમજો ને કે અહીંયા 10-15 માળની હોસ્પિટલ હતી. એમાં સ્પેશિયલ કેન્સરના તો 4 વોર્ડ હતા. ત્યારે એમ થાય કે એટલા માણસોને કેન્સર છે, ત્યારે ખાવાનું ઓલું ન થાય. પણ તો હકતા નથી, ખાવું તો ઓલું સ્વાદ તો લેવો પડે, ખાતા વગર હાલે નહીં. એના જેવું છે કે જે ગાડી રિપેર કરાવવી જરૂરી છે એના જેવું થઈ ગયું. ખાતો નવું ખાઈએ નહીં તો અમને પણ ના ચાલે, પછી આ વસ્તુ કરવી ઓલી વસ્તુ કરવી એના જેવું. ત્યારે થાય કે માણસો ધ્યાન નથી રાખતા, તો એના કારણે કેટલી વસ્તુ ખાય છે, ઉત્પન્ન દવા, રોગ કેટલા આવે છે. જેમ પાછું અમે મતલબ કંપનીએ કામ કરતા હોય ત્યારે એવું લાગે કે આ વસ્તુ છે, એના જેવું જ લાગે. હું આજ મેન્ટેનન્સમાં છું, મશીન રિપેર કરું છું, તો ત્યારે જેમ અમે મશીન રિપેર કરતા હોય અને હોય કે ભાઈ આ રિપેર કરવું જોઈએ, આનો આ વાંધો, એને જેમ આપણે માણસની નળી બ્લોકેજ હોય ને બાયપાસ કરીએ, એમ નળી બ્લોકેજ હોય તો બાયપાસ કરવા માટે નવી નળી બીજેથી લઈને બીજે નાખતા હોય, એવું બધું હોય. એના જેવું જ કાયદેસર લાગ્યું કે મશીનના ડૉક્ટર ગમે થાય તો આના ડૉક્ટર કાયદેસર આ છે એમ. અત્યારે માણસ પાસે ટાઈમ જ નથી એવું લાગે. ત્યારે વાગ્યા છે 7 વાગવા છે, રોડ પર છું, મારા બસનો છે, કોઈ સાધન ધીમું હાલતું જ નથી, બધાને ઉતાવળ જ છે, ફટાફટ જ જવું છે. કોઈને એવું નથી કે રહેવું રોકાવું, ફટાફટ મારે પહોંચવું છે. ત્યાંથી પછી નીકળ્યા, અમે આવતા હતા રૈયા ટેલિફોને પહોંચવાના હતા, મારા ઘર તરફ જતા હતા. તો રૈયા ચોકડી પર પુલ આવે ત્યાં મસ્ત, ત્યારે રાજકોટમાં વાયરલ થયો છે વિડીયો ચકલાનો. પક્ષી અહીંયા મતલબ કેટલા પ્રકારના છે ખ્યાલ નથી, મસ્ત ઉડતા હોય છે.